નમસ્તે મિત્રો, આજે આપણે આવી ગયા છીએ તુરખેડા ગામ। આ ગામમાં આપણે કુદરતી સૌંદર્યનો નજારો બતાવીશું, જે આ વિડીયોમાં તમે બન્યા રહેજો। કવાંટ તાલુકા। નમસ્તે મિત્રો, કવાંટ તાલુકાના તુરખેડા ગામની અનોખી કહાની। નમસ્કાર મિત્રો, આપ સૌને જન અવાજ ગુજરાતમાં સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સુંદર આદિવાસી ગામ તુરખેડામાં। આ કુદરતી સૌંદર્ય, મહેનત, લોકે અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતું છે। સવાર પડતા જ ગામમાં ચહલ પહલ શરૂ થઈ જાય છે। ખેડૂત પોતાના ખેતરો તરફ નીકળી પડે છે। મહિલાઓ ઘરકામ સાથે ખુશીઓના સંભાળ રાખે છે અને બાળકો શાળાએ જવાની તૈયારી કરે છે। અહીંનું જીવન સરળ છે, પરંતુ મહેનત અને પરંપરાથી ભરેલું છે। તુરખેડાના લોકો ખેતી, પશુપાલન અને જંગલના કુદરતી સંસાધનો પર આધાર રાખે છે। વરસાદ સારો પડે તો પાક પણ સારો થાય છે। મકાઈ, તુવેર, ઉડદ અને અન્ય પાકો અહીંના ખેડૂતો ઉગાડે છે। આ ગામની સૌથી મોટી ઓળખ તેની આદિવાસી સંસ્કૃતિ છે। તહેવારો દરમિયાન ગામમાં પરંપરાગત નૃત્યો, ઢોલના તાલ અને વાંસળીઓ પીહવા લોકગીતોનો માહોલ સર્જાય છે। યુવાનો અને વડીલો સૌ મળીને પોતાની પરંપરાને જીવંત રાખે છે। પરંતુ દરેક ગામના જેમ તુરખેડાના પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રસ્તા, પીવાનું પાણી, રોજગાર અને સરકારી યોજનાઓના સમયસર લાભ જેવી બાબતો આજે પણ ઘણા લોકો માટે પડકાર છે। ગામના લોકો આશા રાખે છે કે વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને દરેક પરિવાર સુધી સુવિધાઓ પહોંચે। છતાં પણ અહીંના લોકો હિંમત નથી હારતા। તેઓ મહેનત કરે છે, પોતાના બાળકોને ભણાવે છે અને ગામ ભવિષ્ય વધુ સારું બનાવવા માટે સતત પ્રયત્ન કરે છે। તુરખેડા માત્ર એક ગામ નથી, પરંતુ મહેનત, એકતા અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે। જો આપણે આવા ગામોને વિકાસમાં સહભાગી બનીએ તો સમગ્ર વિસ્તાર વિકાસ શક્ય બને। જો તમે તુરખેડા ગામના રહેવાસી છો અથવા આ ગામ વિશે વધુ જાણો તો કોમેન્ટમાં જરૂર લખજો। તમારી માહિતી બીજા લોકો સુધી પહોંચાડશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો, સાથે શેર કરો અને આવી જ આદિવાસી સંસ્કૃતિ, ગામડાના સમાચાર અને વિકાસની માહિતી માટે જન અવાજ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। નોકડામાં કરી દેતા।